નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત લો પ્રેશર થઈ રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તેમજ સાથે સાથે સપ્ટેમ્બર મહિનામાં થશે 3 સિસ્ટમ સક્રિય, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સૌથી પહેલાં તારીખ 1 સપ્ટેમ્બર અને રવિવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ તેમજ રાજકોટ આ ઉપરાંત જામનગર સાથે સાથે પોરબંદર તેમજ ગોંડલ ધોરાજી સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના તેમજ ગીર વિસ્તારમાં આ ઉપરાંત ભાવનગર અમરેલીની દરિયાઈ પટ્ટીમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે। સાથે સાથે વાત કરીએ તો મોરબી વિસ્તારમાં તેમજ કચ્છ વિસ્તારમાં છે તેમાં પણ હળવા ભારે ઝાપટા જોવા મળશે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે કાલથી વરસાદ શરૂ થઈ જશે, જેમાં ઘણા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે ભયંકર વરસાદ પડશે, જેમાં વડોદરા, સુરત તેમજ સાથે સાથે દાહોદ વિસ્તારોમાં, અને વાત કરીએ તો પાલનપુર, આ ઉપરાંત વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં, આ ઉપરાંત સાબરકાંઠા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ 2 તારીખ અને સોમવારની અને અમાસની શ્રાવણ મહિનાની છેલ્લી તારીખ, તો તેમાં સુરતમાં તેમજ સાથે સાથે વાત કરીએ તો વ્યારામાં, આ ઉપરાંત ડાંગ જિલ્લામાં સાથે સાથે ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત વડોદરામાં તેમજ આમોદમાં સાથે સાથે રાજપીપળા, નર્મદા વિસ્તારોમાં ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે। નડિયાદ તેમજ ધોળકા સાથે સાથે વાત કરીએ તો અમદાવાદના વિસ્તારોમાં, ગાંધીનગરમાં સાથે સાથે કલોલમાં, આ ઉપરાંત લુણાવાડા, ગોધરા, દાહોદ વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। જ્યારે વિરમગામ તેમજ ધોળકા, ધંધુકા વિસ્તારોમાં, અને સાથે સાથે વાત કરીએ તો ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ બોટાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો ભયંકર વરસાદ જોવા મળશે। સાથે સાથે પાલનપુરમાં, બનાસકાંઠામાં, મહેસાણામાં, ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરમાં, થરાદમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરી સૌરાષ્ટ્રમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે। ત્યારબાદ 2 તારીખ બાદ ફરીથી છે એ વાતાવરણ છે એ ધીરે ધીરે છે એ 3 તારીખના રોજ વરસાદના વિસ્તારો વધશે, જેમાં 3 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જેમાં રાજકોટ, ચોટીલા ઉપરાંત જામનગર સાથે સાથે ખંભાળિયા વિસ્તાર, સલાયા વિસ્તાર, આ ઉપરાંત વાત કરીએ તો ગોંડલ વિસ્તાર, જસદણ વિસ્તાર તેમજ કાલાવડ, આ ઉપરાંત મોરબી, જોડિયા, ધ્રોલપટ્ટામાં સાથે સાથે બોટાદ તેમજ સાળંગપુર, ભાવનગર વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। અને આમ દક્ષિણ તરફ નજર કરીએ તો મહુવા તેમજ પાલીતાણા આસપાસ સાથે સાથે સોનગઢ, સિહોર વિસ્તારમાં, અમરેલી, ગારિયાધાર પંથકમાં પણ ગાજવીજવાળો વરસાદ જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે। ત્યારબાદ 3 તારીખ સાંજના સમયે છે વાતાવરણ જોશી તો 3 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં જોવા મળશે, જેમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। પરંતુ વાત કરીએ તો 4 તારીખ સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે, પરંતુ અમુક વિસ્તારોમાં કાયદેસર ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે, જેમાં આંકડા છે એ 5 થી 6 ઇંચના આવી શકે છે મિત્રો। 4 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે, માટે સાવચેત રહેશો। અને આ ઉપરાંત 5 તારીખ બાદ ફરીથી એક બંગાળની વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના હિસાબે ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદનો ભારે રાઉન્ડ આવી શકે છે, માટે સાવચેત રહેવું મિત્રો। આ વિડીયો બાબતમાં આગળના દિવસોમાં છે એ ફરીથી આગળની વરસાદી સિસ્ટમ બાબતે અમે માહિતી આપતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।